નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જનરલી વિદ્યાર્થીઓની ચિંતા રહેતી હોય છે કે અમારું ઉનાળુ વેકેશન છે એ જલ્દી જ પૂરું થઈ જશે, પરંતુ આ વખતે તમને 10 દિવસ વધારાનું ઉનાળુ વેકેશન મળે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમે જોઈ શકો છો, ગુજરાતમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા અંગે શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન 2026. જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો, પહેલું ન્યૂઝપેપર કટિંગ છે. ગુજરાતમાં અસહ્ય ગરમી તાપને લીધે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવા માટેની જે છે એ માંગણી કરવામાં આવી રહી છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાતની અંદર 45 ડિગ્રીથી 46 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે. બીજું, જે પ્રમાણે પેટ્રોલ ડીઝલની અછત છે એના કારણે આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ જે છે એ સરખી નથી થતી, ગરમી અને તાપ જે છે એ થોડો ઓછો નથી થતો, ત્યાં સુધી 10 દિવસ સુધી ઉનાળુ વેકેશન લંબાવવા માટે જે છે શાળા સંચાલક મહામંડળે સરકારને રજૂઆત કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતમાં અસહ્ય તાપ સાથે હીટવેવનું પ્રમાણ વધ્યું હોય, અનેક શહેરોમાં ગરમી 40 થી 44 ડિગ્રી આસપાસ છે, ત્યારે સ્કૂલોમાં વેકેશન લંબાવવા માટે માગણી ઉઠી છે. શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે સ્કૂલોનું ઉનાળુ વેકેશન 10 દિવસ માટે લંબાવી દેવામાં આવે. તો જે 7 જૂન સુધી જે વેકેશન છે એને 17 જૂન કે 20 જૂન સુધી લંબાવી દેવામાં આવે એવી જે છે એ માંગણી કરવામાં આવી છે. અને આના માટે જે છે એ મેઇન બે કારણો છે. તમે જોઈ શકો છો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગના એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 1 થી 8 અને ધોરણ 9 થી 12 ની સ્કૂલોમાં 7 જૂન સુધી ઉનાળુ વેકેશન છે. 8મી જૂનથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં 90 લાખથી વધુ બાળકો માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ અસહ્ય તાપ સાથે હીટવેવ હોવાથી ઉનાળુ વેકેશન લંબાવવા માટે માગણી કરવામાં આવી છે. બપોરના સમયે ખૂબ જ આકરો તાપ અને ગરમી હોય, બપોરની પાળીમાં ચાલતી સ્કૂલોમાં જતા બાળકો તેમજ વાલીઓ હેરાન થાય તેમ છે. શાળા સંચાલક મહામંડળે સરકારને રજૂઆત કરી છે કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન છે એ 10 દિવસ લંબાવી દેવામાં આવે, એટલે કે 18 જૂનથી સ્કૂલો ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે જ્યારે વડાપ્રધાને ઓનલાઈન શિક્ષણનું પણ સૂચન કર્યું હોય, હાઈસ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ માટે પણ સંચાલક મંડળે જે છે એ સહમતિ દર્શાવી છે. કારણ કે પેટ્રોલ ડીઝલના અને સીએનજીના ભાવ વધવાની સાથે સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો અહીંયા બે ચાન્સીસ છે કે 7 જૂનથી જો તમારું ઉનાળુ વેકેશન પૂરું થઈ જશે, એટલે કે 8 જૂનથી તમારી શાળાઓ ચાલુ થશે, તો બની શકે છે કે તમને ઓનલાઈન ભણાવવામાં આવે. અને જો તમને ઓનલાઈન ભણાવવામાં ના આવે, 10 દિવસ સુધી તમારું જે છે એ ઉનાળુ વેકેશન વધી શકે છે. તમામ ન્યૂઝપેપરની અંદર તમે જોઈ શકો છો, અસહ્ય ગરમીને લીધે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની જે છે એ માગણી કરવામાં આવી છે. અને ધોરણ 9 થી 12 ની અંદર ગરમી અને ડીઝલની અછતના કારણે ઓનલાઈન ભણાવવાની પણ જે છે એ આ માગણી કરવામાં આવી રહી છે. ગરમી અને ડીઝલ પેટ્રોલની સ્થિતિને ધ્યાનમાં રાખી 18મી થી શાળાઓ શરૂ કરવા માટે રજૂઆત. શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ માટે લંબાવવાની જે છે એ આ માગણી વિદ્યાર્થીઓ અને શાળા સંચાલક મંડળ દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે. આ બાબતે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, શું ખરેખર તમારું ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે કે નહીં, એની તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારના તબક્કે શાળા સંચાલક મંડળ દ્વારા જે છે એ સરકારને રજૂઆત કરી છે. આ બાબતે સરકાર શું નિર્ણય લે છે એની ચર્ચા આપણે અગાઉના વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.